મને તો એવું લાગે મમરાભાઈ ગાડી લઈને આવ્યા હતા ને ઈ ગાડી આપશે. પણ ઈ ગાડી ક્યાં મોળી છે? ઈ ગાડી હાવ નવી જ છે ને. આ ઈ હાસું તારું. હે ભોળા, તે ટિકિટ લીધી હું? યા મેં તો 6 ટિકિટ લીધી. મેં જમરૂખે એક ટિકિટ લીધી. એ અમે કરિયાણું લેવા જતા હતા, પણ કરિયાણું પછી લેશું. આ ઈ હારું કર્યું લ્યો તમે ટિકિટ લઈ લીધી. એક દી ની ખાવ ને તો કઈ મરી નહીં જાવ. ઓલી ગાડી લાગશે ને તો તમારે ફરવા થાય. જમરૂખ કાકા કેટલા વાગ્યા? ઘડિયાળ છે? ના રે ના. તો કેમ ખબર પડશે 12 કારે વાગે એમ? ઉભો રહો, મોબાઈલ માં જોઈ લઉં. કેટલા વાગ્યા? એટલે 12 માં 2 મિનિટ ઓછી છે. હા, 12 માં 2 મિનિટ બાકી છે. હા તો હાલો હાલો, ડ્રો ની તૈયારી થઈ ગઈ છે. હાલો હાલો જવું પડશે વેલા. એમ થા ભાઈ, તમારે ઇનામમાં ગાડી લાગશે તો તમે ક્યાં ફરવા જાઓ? પણ હજી ગાડી લાગવા તો દો. આમ જોવો, તમારે કદાચ ઇનામમાં ગાડી લાગી જાય ને તો પાછા અમને કારક આંકવા દેજો. હા ભાઈ હા. લે કેટલી વાર છે ડ્રો ની? બસ હવે ફૂલ તૈયારી છે. બધા આવી જાય એટલે ડ્રો કરી ચાલુ. જો હું કેતો તો ને ઈ જ ગાડી છે ને. આ શું? ઈ જ ગાડી છે ઇનામમાં. તો બધા આવી ગયા તો હવે ડ્રો કરી દેવી ચાલુ. હા, બધા આવી ગયા. ઉભા રહો, પેલા એક મહત્વની વાત કહી દઉં. જોવો, જેને ગાડી લાગશે એને ખૂબ આનંદ થાય, પણ જેને ગાડી ન લાગે એને અફસોસ કરવો નહીં, કારણ કે આ તો ભાગ્યની વાત છે. અને સાંભળો, જો કોઈ ડ્રો માં ખોટું સાબિત કરી દે ને એને એમ ડબલ ઇનામ આપશું. હવે એની વાતો ના સાંભળવા આવ્યા. ડ્રો શરૂ કરો. એ હારું, તો હાલો મમરાભાઈ, કરો ડ્રો ચાલુ. સારું હાલો. હું ટિકિટમાં જેનું નામ હોય એ બોલું ને તમે ઇનામનું નામ બોલો. એ વાંધો નહીં. પેલી ટિકિટ છે ભોળા દાદાની. ભોળા દાદાને લાગે છે ચોકલેટ. હે ઇનામમાં ચોકલેટ છે. હા, ફરજિયાત ઇનામ યા ચોકલેટ છે, બાકી ગાડી તો એક જ છે. બકુલભાઈ બીજી ટિકિટ જોવો. હા હા, ગાડી કોના ભાગમાં છે? ઈ તો આપણને કેમ ખબર પડે કોના ભાગમાં છે ઈ? સમરૂ કાકાના ભાગમાં લાગે. એની આઈક્યુ જોવો સમકે છે. જવા જવા, હાલો બીજી ટિકિટમાં નામ છે કે કાકા, એને લાગે છે ચોકલેટ. જો કે કાકા ખાવ ચોકલેટ. કરિયાણું ન લેવા દીધું, 1000 રૂપિયાની ટિકિટ લેવડાવી. લે હવે ખા 1000 રૂપિયા વાળી ચોકલેટ. પણ તું હું કામ દીવે? હજી એક મારી ટિકિટ બાકી જ છે ને. ગાડી લાગશે તો આપણે બે ગાડી લઈને ફરશું. એ હો. હાલો, નામ નીકળે છે અમથાભાઈ નું, એને લાગે છે ચોકલેટ. ગાડી જોતી, ગાડી જોતી, ગાડી જોતી. એટલે બધું અરખામાં. હજી મારા ભાઈ થી કમની એક ટિકિટ બાકી છે. શાંતિ રાખો, શાંતિ રાખો, ડિસ્કો નહીં કરવાનો. ગાડી લાગે ને પછી તમે ડિસ્કો કરજો. તો ટિકિટ છે ભોળા દાદાની, એને લાગે છે ચોકલેટ. હે ચોકલેટ. ખાવ ચોકલેટ, ખાજે રાખો. બોલો દાદા, 1000 રૂપિયાની એક ચોકલેટ છે, ખાઓ. ટિકિટમાં નામ નીકળે છે ભોળા દાદાનો માણસ. ચોકલેટ. કા આવી ગાડી? લે તારા નામમાં તો ચોકલેટ આવી હો. પણ હજી આપણે 3 ટિકિટ બાકી છે. હા હા. ભોળા દાદાને લાગે છે ચોકલેટ. હે મારા તો 3 ટિકિટમાં ચોકલેટ જ લાગી હો. તો 3 ચોકલેટ ખાધે રાખો. નામ નીકળે છે ત્રિકમભાઈ ને લાગે છે ચોકલેટ. એ ડોહા, એટલે બધું અરખામાં. હમણાં બટકું ભરી જશે પાછો. શાંતિ રાખો, શાંતિ રાખો. હો, બકુલભાઈ બીજી ટિકિટ ખોલો. હા હા. ભોળા દાદા ને લાગે છે ચોકલેટ. હે પાછી ચોકલેટ. તમે હું કામ બીવો? હજી મારા નામની ટિકિટ બાકી જ છે. મમરાભાઈ, હા 2 ટિકિટ પડી છે હવે. તો બકુલભાઈ પેલી ટિકિટ હવે હું જો હું ઇનામ નીકળે નહીં. કે હા, મારી ટિકિટ બાકી જ છે હજી. ઇનામમાં નીકળે છે ગાડી. કોની કોની ટિકિટ બાકી છે? મારી ટિકિટ બાકી છે. મારી બાકી જ છે એક. બોલો લ્યો, કોના ભાગમાં ગાડી છે? બકુલભાઈ ટિકિટ ખોલો તો ખબર પડે ને. નામ જો પછી ખબર પડે. જમરૂ કાકા ને નથી લાગતી ગાડી, લાગે છે ભોળા દાદાના માણસ ને. ગાડી આવી ગઈ, ગાડી આવી ગઈ. ઉભા રહો, હવે શાંતિ રાખો. લ્યો જમરૂ કાકા, ખાવ ચોકલેટ. બસ લ્યો. મમરાભાઈ, હા ગાડી આપી દો હવે. એ હારું. લાવો લાવો ગાડી લાવો. વજાવો આઈન પા. ભલા દાદા, મારે ગાડી હાંકવાની હો. એ હા. લ્યો ગાડી. હવે આ ક્યાં ગાડી છે? આ તો અડધી ગાડી છે. આ તે ઇનામમાં રાખી છે, ઈ જ આ ગાડી છે. કા ડોહા, આ ચવા ગાડી ક્યારનો ઠેકડા મારતો થો. એ ભલા અમારે અડધી તો અડધી ગાડી લાગી ને. તારે કઈ ગાડી લાગી? અને ભંગારમાં દેવું ને તોય અમારે 500 રૂપિયા આવશે. અડધા રૂપિયા તો વસૂલ થાહે ને. આજે આંખે રાખો હવે. આજે આંખ્યું તે. હા જમરો, આપણે હું ઊભા. લ્યો ભોળા દાદા ગાડી તો લઈ લ્યો. ના રે ના, આ ગાડી અમારે નથી જોતી હો. તો કઈ ગાડી તમારે જોવે? આ ગાડી પડી. હવે ઈ મમરાભાઈ ની ગાડી છે. ના રે ના, તમે તો આ ગાડી લઈને ટિકિટ દેવા આવ્યા હતા ને.
ગાડી લઈને તમે ટિકિટ દેવા આવી ને મારી ગાડી છે તો અમને તો એમ હતું કે ઈ ગાડી લાગશે. આ ગાડી લાગી છે તમારે લઈ લો હાલો ઇનામમાં હતી જ આ ગાડી. ના રે ના, અમે તો કેસ કરવાના છે. હાલ પહેલા ઉભાઈ રહ્યો. ટિકિટમાં નિયમ શું લખ્યા વાંચો તો. અહીંયા શું લખ્યું? આયોજક સાથે દલીલ કરવી નહીં અને કાનૂની કાર્યવાહી ચાલશે નહીં. તો શું કરવું એલા? લઈ લ્યો ને હવે, અડધી ગાડી તો અડધી ગાડી, બીજું હું. પણ આ ગાડીમાં તું બેહીશ ક્યાં? એ તમે હાંકો તમ તાર હું બેહી જાય. ચાલો લાવો મુમરાભાઈ, એ બેહી જાવ હો. આ બેહી જા. જાવા જો. જ્યાં. હાલો હાલો આપણે ગાડી ચાલુ કરો. એક એક જોડી કપડા લઈ આવી નવા. પણ બકુલભાઈ આ બધું અહીંયા પડ્યું છે ને હવે ઈ કોણ લઈ જાહે? ચોકલેટ છે ભલે બધા ખાતા. એ હારું હાલો